નમસ્કાર મિત્રો, જ્ઞાનનો ઓટલોમાં તમારા સૌનું દિલથી સ્વાગત છે. આજે હું તમને એક એવી અદ્ભુત કહાની કહેવાનો છું જેમાં વિજ્ઞાન છે, એક મોટી શોધ છે અને એનાથી પણ વધીને માનવતાની સાચી ભાવના છે. જરા વિચારો તો, એક એવી શોધ જે નક્કર દિવાલોની આરપાર જોઈ શકે, એટલું જ નહીં, બંધ બોક્સમાં શું છે એ પણ કહી દે અને જીવતા માણસના શરીરની અંદર પણ ઝાંખી શકે. ના, આ કોઈ જાદુ નથી. આ એક એવી હકીકત છે જેણે આપણી દુનિયાને કાયમ માટે બદલી નાખી. તો આજે આપણે વાત કરીશું એ મહાન વૈજ્ઞાનિક વિલ્હેમ રોન્ટેજન અને એમની એ અદ્ભુત શોધ વિશે. એક એવી શોધ જેમણે પોતાના માટે નહીં પણ આખી દુનિયાને ભેટમાં આપી દીધી. ચાલો, આ અસાધારણ વ્યક્તિની ગાથામાં ઊંડા ઉતરીએ. તો આ બધી શરૂઆત ક્યાંથી થઈ? વેલ, દરેક મોટી શોધની જેમ આ કહાનીની શરૂઆત પણ એક અંધારી લેબમાં એક અણધાર્યા ચમકારાથી થઈ હતી. વાત છે 8 નવેમ્બર 1895ની. વિલ્હેમ રોન્ટેજન પોતાની લેબમાં એક કેથોડ રે ટ્યુબ સાથે પ્રયોગ કરી રહ્યા હતા. અંધારું હતું અને અચાનક એમણે જોયું કે થોડે દૂર પડેલો એક પડદો એ જાતે જ ચમકી રહ્યો છે. નવાઈની વાત તો એ હતી કે ટ્યુબ તો કાળા જાડા કાગળથી ઢાંકેલી હતી, તો પછી આ રોશની આવી ક્યાંથી? રોન્ટેજન તરત સમજી ગયા કે આ કોઈ સામાન્ય કિરણો નથી, આ કંઈક અલગ જ છે. કારણ કે એ અજાણ્યા હતા એટલે એમણે ગણિતના એક્સની જેમ એને નામ આપ્યું એક્સ-રે. હવે પોતાની આ અલ્પનીય શોધને પાક્કે કરવા માટે એમણે એક ખૂબ જ હિંમતભર્યું પગલું લીધું. એમણે પોતાની પત્ની અન્ના બર્થાને લેબમાં બોલાવ્યા અને એમના હાથ પર આ નવા કિરણોનો પ્રયોગ કર્યો. અને જે પરિણામ આવ્યું એણે તો ઇતિહાસ રચી દીધો. એ હતો દુનિયાનો પહેલો માનવ એક્સ-રે. જ્યારે અન્નાએ એ ફોટોગ્રાફિક પ્લેટ જોઈ તો એ સ્તબ્ધ થઈ ગયા. એમાં એમના જીવતા હાથના હાડકાં અને આંગળીમાં પહેરેલી વીંટી બધું જ સ્પષ્ટ દેખાતું હતું. એ જોઈને એટલા ડરી ગયા કે એમના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા. મેં મારો પોતાનો મૃત્યુ જોયો છે. અને એમની વાત સાચી પણ હતી. એ જમાનામાં કોઈ જીવતા માણસના હાડપિંજરને જોવાની કલ્પના પણ ક્યાંથી કરી શકે? તો સવાલ એ થાય કે આખરે કોણ હતા આ વિલ્હેલ્મ રોન્ટેજન? જે માણસે દુનિયાને આટલી મોટી ભેટ આપી એ પોતે કેવા હતા? ચાલો, આ શોધ પાછળના માણસને થોડા નજીકથી ઓળખીએ. વિલ્હેમ રોન્ટેજન જર્મનીના એક ખૂબ જ તેજસ્વી ભૌતિકશાસ્ત્રી હતા. ભણવામાં તો હોશિયાર હતા જ, ઝુરિચ યુનિવર્સિટીમાંથી PhD પણ કર્યું હતું. પણ એમની ખરી ઓળખ તો એમના સ્વભાવથી હતી. એમના કામ પ્રત્યે તો એ સમર્પિત હતા જ, પણ એનાથી પણ વધારે એ નમ્ર અને સિદ્ધાંતોને વળગી રહેનારા વ્યક્તિ હતા. અને આ જ ગુણો છે જે એમની કહાનીને ખરેખર ખાસ બનાવે છે. જો કોઈ મોટી શોધ કરવી એ એક વાત છે, પણ એ શોધનું શું કરવું એ તદ્દન બીજી અને કદાચ એનાથી પણ વધારે અઘરી વાત છે. રોન્ટેજનના જીવનમાં પણ એક એવો વળાંક આવ્યો જ્યાં એમણે એક એવો નિર્ણય લેવાનો હતો જે એમનું અને આખી દુનિયાનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. જેવી આ શોધની વાત દુનિયામાં ફેલાઈ, ચારે બાજુથી મોટા મોટા ઉદ્યોગપતિઓ એમની પાસે આવવા લાગ્યા. બધા એમને લાખો કરોડો ડોલરની ઓફર કરી રહ્યા હતા. બસ એક જ શરત હતી કે તેઓ આ શોધને પોતાના નામે પેટન્ટ કરાવી લે. વિચારો, જો એમણે હા પાડી દીધી હોત તો એ દુનિયાના સૌથી ધનવાન લોકોમાંથી એક બની ગયા હોત. પણ રોન્ટેજનનો જવાબ એ ઇતિહાસમાં અમર થઈ ગયો. એમણે સ્પષ્ટ ના પાડી દીધી. એમણે કહ્યું, આ એક્સ-રે એ કોઈ મારી અંગત મિલકત નથી. આ તો માનવજાતની મિલકત છે અને એનો ઉપયોગ આખી દુનિયાના લોકોના ભલા માટે જ થવો જોઈએ. શું અદ્ભુત વિચારસરણી! અને એમના આ એક નિર્ણયની અસર કેટલી મોટી થઈ એ તો જુઓ. કારણ કે શોધ પર કોઈની માલિકી ન હતી, કોઈ પેટન્ટ ન હતી, એટલે દુનિયાભરના વૈજ્ઞાનિકો એના પર ખુલ્લીને કામ કરી શક્યા. એક્સ-રે મશીન બનાવવાની ટેકનોલોજી ખૂબ જ ઝડપથી વિકસી, મશીનો સસ્તા બન્યા અને જોતજોતામાં દુનિયાના નાના મોટા દરેક દવાખાનામાં પહોંચી ગયા, લાખો કરોડો લોકોના જીવ બચાવવા માટે. રોન્ટેજનની આ નિસ્વાર્થતા એ ખાલી પેટન્ટ ના કરાવવા પૂરતી નથી. એમનું તો આખું જીવન બીજાને આપવાનું, કંઈક અર્પણ કરવાનું ઉદાહરણ રહ્યું છે. આનું સૌથી મોટું ઉદાહરણ તો 1901માં મળ્યું. એમને ભૌતિકશાસ્ત્ર માટે દુનિયાનો સૌ પ્રથમ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. કેટલી મોટી વાત છે! પણ એમણે શું કર્યું? પુરસ્કાર સાથે જે પણ પૈસા મળ્યા હતા એ બધા જ, એક પણ રૂપિયો રાખ્યા વગર એમણે પોતાની યુનિવર્સિટીને રિસર્ચ માટે દાનમાં આપી દીધા.
વિચારો, જે માણસ ઈચ્છતો અબજોપતિ બની શકત, એણે પોતાની આ આટલી મોટી શોધમાંથી એક પૈસો પણ કમાવાનો વિચાર સુદ્ધા ન કર્યો. અને આનું પરિણામ એ આવ્યું કે 1923માં જ્યારે એમનું અવસાન થયું ત્યારે એ ખૂબ જ સામાન્ય આર્થિક સ્થિતિમાં હતા. આ વાત જ એમની મહાનતા સાબિત કરવા માટે કાફી છે. ભલે આજે રોન્ટેજન આપણે સાથે નથી, પણ એમણે જે વારસો છોડ્યો છે એ અમર છે. ચાલો એક નજર કરીએ કે એમની એ ભેટ આજે પણ આપણી દુનિયામાં કેવી રીતે જીવંત છે. આજે એક્સ-રે વગરની દુનિયાની કલ્પના પણ થઈ શકે. મેડિકલ ફિલ્ડમાં જુઓ તો હાડકું ભાંગ્યું હોય કે દાંતમાં સડો હોય, ફેફસાની બીમારી હોય કે સીટી સ્કેન કરવું હોય, બધે જ એક્સ-રે જોઈએ. એરપોર્ટ પર આપણો સામાન ચેક થાય છે એ એક્સ-રેથી. મોટી મોટી ફેક્ટરીઓમાં મશીનરીની અંદરની તિરાડો શોધવા માટે એક્સ-રે વપરાય છે. અને તો વિજ્ઞાનમાં પણ સ્પેસને સમજવાથી લઈને નાનામાં નાના ક્રિસ્ટલના સ્ટ્રક્ચરને સમજવા માટે એક્સ-રે અનિવાર્ય છે. એટલે સીધી વાત છે કે જો એ દિવસે રોન્ટેજને એ નિસ્વાર્થ નિર્ણય ન લીધો હોત તો આજે આપણે જે આધુનિક મેડિકલ સાયન્સ જોઈએ છીએ એ કદાચ હોત જ નહીં. એમનો વારસો દરરોજ, દર સેકન્ડે ક્યાંક ને ક્યાંક કોઈનો જીવ બચાવી રહ્યો છે. આ આખી કહાણી સાંભળ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ આવે છે. શું આજના જમાનામાં, આટલા કોમ્પિટિશનવાળા યુગમાં, જ્યાં દરેક વસ્તુ પર પૈસા અને પ્રોફિટનું લેબલ લાગેલું છે, ત્યાં રોન્ટેજન જેવી નિસ્વાર્થતા શક્ય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. તો આ હતી વિલ્હેમ રોન્ટેજનની પ્રેરણાદાયક ગાથા. મને આશા છે કે તમને આમાંથી ઘણું જાણવા મળ્યું હશે. જો આવા જ વિષયોને સરળતાથી સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, સ્ટડી મટીરિયલ માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ્ઞાનવર્ધક વાત સાથે. આભાર.